નમસ્કાર મિત્રો, કેમ છો બધાય? તો તમારું સ્વાગત છે રુદ્રના રસોડામાં. ને તમે ડેઈલી તો આ બધા શાકને ખાઈને કંટાળી ગયા છો. તો આજે આપણે બનાવવાનું છે પનીરનું શાક. પનીરનું નામ આવે ને એટલે બધાને એમ થાય એ ડુંગળીની ગ્રેવી કરવી, ટમેટાની ગ્રેવી કરવી, એને બધાય પકાવી, કેટલી બધી વાર લાગે. નહીં, આજે આપણે બહુ જ સિમ્પલ રીતે પનીરનું શાક બનાવવાનું છે. અને મજાની વાત એ છે કે નથી ટમેટાની ગ્રેવી આપણે યુઝ કરવાની કે નથી ડુંગળીની ગ્રેવી યુઝ કરવાની. તો ફટાફટ 10 મિનિટમાં આપણું પનીરનું શાક રેડી થઈ જવાનું છે. ચાલો જોઈએ કઈ રીતે. તો ચાલો શરૂ કરતે. તો સૌ પ્રથમ મિત્રો આપણે અહીંયા છે ને 100 ગ્રામ પનીર લઈ લીધું છે, બરોબર. હવે એમાં આપણે દહીં એડ કરીશું. અહીંયા ધ્યાન રાખવાનું છે કે દહીં આપણે છે ને મોરું લેવાનું છે. પછી એમાં આદુ લસણની પેસ્ટ માર્કેટમાં તૈયાર મળે છે એ યુઝ ના કરતા થોડીક ઘરે બનાવી લેજો, મહેનત કરજો. પછી એમાં થોડું હળદર, લાલ ચટણી, ધાણા જીરું, થોડું લીંબુ એડ કરી અને આપણે વ્યવસ્થિત આને મિક્સ કરી દેશું. મેં 100 ગ્રામ પનીર લીધું છે. અહીંયા 2 વ્યક્તિ માટે ઇનફ છે. હવે તમારે ઘરમાં જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી અને હરેકની ખાવાની કેપેસિટી ઉપર આધાર રાખી અને તમે બનાવી શકો છો. અહીંયા 100 ગ્રામ પનીરમાં મેં 10 વાળું અમૂલનું દહીં લીધું છે, જે ઇનફ છે આમાં. એટલે એ રીતે કેલ્ક્યુલેશન કરજો. હવે આ મિક્સ થઈ ગયું છે, આને થોડી વાર માટે રહેવા દેશું. તો આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. આમાં આપણે તેલ એડ કરીશું. થોડું પ્રમાણ વધારે રાખશું. આમાં જોડે આપણે મિક્સ કરવાનું છે પ્યોર દેશી ઘી, બરોબર. 2-3 ચમચી જેટલું ઘી આપણે આમાં એડ કરી દીધું છે. તમારે તમારી સગવડ પ્રમાણે એડ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આખા મસાલા આમાં યુઝ કરશું. આખા મસાલા થોડા ગરમ થઈ જાય અને એનો રંગ બતાવવા માંડે એટલે આપણે થોડુંક અહીંયા જીરું યુઝ કરી લેશું. છન છન છન. હવે જે આપણે પનીરનું પેસ્ટ જે રેડી કરેલું છે એ એડ કરીશું. હવે આમાં આપણે 2 વસ્તુ બાકી રહી ગઈ હતી, એટલે બાકી રાખી હતી, છેલ્લે એડ કરવાની હતી. એક તો આપણું સ્વાદ અનુસાર મીઠું ને 1 ચમચી જેટલી ખાંડ. ખાંડ વગર આપણે કાઠિયાવાડીનું શાક અધૂરા જ હોય. હવે મિક્સ કરી લેશું થોડું. હવે જે આખું આપણે પનીરમાં મસાલો બધો મિક્સ કર્યો હતો એ થોડોક આ વાસણમાં રહી ગયો હતો, તો થોડું પાણી એડ કરી અને એ સાફ કરી અને આમાં આપણે નાખી દઈશું. વેસ્ટ જવા નહીં દઈએ. નામે આમાં પાણી નાખવાની જરૂર તો હતી જ, તો મસાલાવાળું પાણી નાખી દેવાનું. હવે આને એના હાલ ઉપર થોડીક વાર મૂકી દેશું, 3 થી 4 મિનિટ માટે. આપણી પાસે કાચવાળું ઢાંકણ છે તો ઢાંકી દેવું, એટલે આપણને દેખાતું રહે કે અંદર ઈ ભાઈ શું કરે છે. ઓલમોસ્ટ 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જોઈએ. તેલ અલગ પડી ગયું છે.
યસ, પરફેક્ટ. હવે આમાં આપણે થોડુંક છે ને ગરમ મસાલો, મરીનો પાવડર અને 3 લીલા મરચા એડ કરી વ્યવસ્થિત મિક્સ કરી દેશું. હવે ખાલી 1 મિનિટ માટે આપણે એને જેલમાં પૂરી દેવાના છે. 1 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણ ખોલીએ આપણે. સુગંધ તો મસ્ત આવે છે અને દેખાય છે એ સારું. યસ. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે ને ઉપર ફ્રેશ લીલા ધાણા ભાજી, આ ભૂલવાનું નહીં. ગમે તે હોય ધાણા ભાજી તો છેલ્લે નાખવા જ પડે. હવે આને વ્યવસ્થિત મિક્સ કરી દેશું ને જમવાની થોડી વાર છે તો મૂકી દેશું, કારણ કે હજી રોટલી બનાવવાની પણ બાકી છે. ગરમા ગરમ રોટલી તૈયાર છે. આપણે હવે પનીરના શાક સાથે એને પીરસી દીધી છે. તો તમે પણ રેસીપી બનાવજો અને કેવી બને છે મને જણાવજો. અને આ રેસીપીને એક નામ આપવાનું છે તો નામ પણ સજેસ્ટ કરજો. તો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો અને જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાળા વાલેડાઓ.